જય શ્રી કૃષ્ણ. આપની પોતાની સનાતન સંદેશ યુટ્યુબ ચેનલમાં એક નવી શૃંખલા સાથે ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આ શૃંખલા ન્યાય સૂક્તિઓ પર આધારિત છે. જેવી રીતે દરેક ભાષામાં પોતાની એક નિશ્ચિત કહેવતો અથવા મહાવરા હોય છે, તે જ રીતે સંસ્કૃતમાં પ્રયોગ કરવામાં આવેલ ન્યાય સૂક્તિઓનો હેતુ પણ પ્રાકૃતિક સિદ્ધાંતોને કોઈને કોઈ કથા દ્વારા જાણીને તેને આપણા જીવન સાથે સરખાવવાનો છે. હવે આ સરખામણી અનેક સ્તરો પર થઈ શકે છે, જેમ કે આધ્યાત્મિક સ્તર, સામાજિક સ્તર, લૌકિક સ્તર, વ્યક્તિગત સ્તર વગેરે વગેરે. આપણે આ ન્યાય સૂક્તિઓને જાણીને તેના આધ્યાત્મિક સ્તરને જાણવાનો પ્રયાસ કરીએ. તો ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ અંધગજ ન્યાય. નામ પરથી જ સ્પષ્ટ છે કે આ ન્યાય અંધ વ્યક્તિ અને હાથીના ઉદાહરણ દ્વારા પ્રાપ્ત થતા બોધ ઉપર આધારિત છે. કહેવાય છે કે જ્યારે અંધ વ્યક્તિ એવી ધારણા કરે કે ચાલો આપણે પણ જાણીએ કે હાથી કેવો છે, ત્યારે આ ઉત્કંઠા સાથે અંધ વ્યક્તિઓની ટોળી હાથીનો અવાજ સાંભળીને અથવા ગામના લોકો દ્વારા હાથી આવ્યો એવો અવાજ સાંભળીને આ અંધ વ્યક્તિઓની ટોળી તે હાથીની પાસે જાય છે અને તમામ અંધ વ્યક્તિ હાથીના શરીરના વિભિન્ન અંગોને સ્પર્શે છે. હવે તેઓ તો અંધ હતા, આથી જેણે જે અંગનો સ્પર્શ કર્યો તેણે તેવું જ હાથીનું સ્વરૂપ માની લીધું. હાથીની પૂંછડી પકડનારને હાથી દોરડા જેવો લાગે છે, હાથીના પગ પકડનારને હાથી થાંભલા જેવો લાગે છે. આ જ રીતે હાથીના કાન પકડનારને હાથી સુપડા જેવો લાગે છે. આમ હાથીના અંગ બાબતે જેણે જેવો અનુભવ કર્યો તેણે હાથીનું તેવું જ સ્વરૂપ માની લીધું. આથી જ કહેવાયું છે કે યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આધ્યાત્મિક રૂપે જોઈએ તો જે પોતાના જ્ઞાન ચક્ષુથી અંધ છે તેઓના મત મુજબ સંસારનું સ્વરૂપ પણ આ જ રીતનું છે. આ ન્યાય સૂક્તિનો પ્રયોગ મોટે ભાગે એ બોધ પ્રાપ્ત કરવા માટે થાય છે કે ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા અનુભવ જ સત્ય હોય તેવું નથી. વાસ્તવિકતાથી એ પરે પણ હોઈ શકે. આ માટે શિવના ત્રીજા નેત્રની એટલે કે જ્ઞાન ચક્ષુ, દિવ્ય ચક્ષુ અને આત્મચક્ષુ જે જીવના આજ્ઞા ચક્રમાં સ્થિત છે તેનું જાગૃત થવું ખૂબ જ જરૂરી છે. આ જ ઉદાહરણને ભગવદ્ ગીતા દ્વારા સમજીએ તો ભગવદ્ ગીતાના 10મા અધ્યાયના 20મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હું એટલે કે ભગવાન પોતે આપણા સૌના શરીરમાં આત્મા રૂપે સ્થિત છે અને જીવ રૂપે આપણે બધા જ અર્જુન એટલે કે જે ઇન્દ્રિયોના જ્ઞાનથી અર્જિત થયેલ છે. વળી ચોથા અધ્યાયમાં ભગવાન પોતાના આત્મ સ્વરૂપને દર્શાવતા પોતાને સર્વજ્ઞ અને અર્જુનને એટલે કે ઇન્દ્રિયોના જ્ઞાનથી અસ્તિત્વ પામેલ જીવના રૂપને દર્શાવતા કહે છે કે તારા એટલે કે જીવના અને મારા એટલે કે આત્માના અનેકો જન્મ થઈ ચૂક્યા છે, પણ તું એ બધાને યાદ રાખી શકતો નથી અને હું એ બધાને યાદ રાખું છું. આમ જીવે પણ પ્રકૃતિમાં વ્યાપ્ત થયેલ સત્યને અને આત્મામાં સમાયેલ ઋતને યથાર્થ રૂપે સમજવા આત્માથી અદ્વૈત થઈને જ્ઞાન ચક્ષુથી વરદ થવું જ પડશે. આના સિવાય સત્યને યથાર્થ રૂપે ક્યારેય નહીં સમજી શકાય. જો આવું નહીં કરીએ તો જેવી રીતે હાથીના સ્વરૂપ બાબતે જેવી ધારણા અંધ વ્યક્તિઓની રહી હતી તેવી જ ધારણા સંસાર, અધ્યાત્મ, લૌકિક, અલૌકિક, પ્રાકૃતિક બાબતના યથાર્થ સ્વરૂપને જાણવા માટે આપણા સૌની બની જશે. હરિઓમ નારાયણ. જો તમને આ શૃંખલા પસંદ આવી હોય તો જરૂરથી શેર કરજો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો. હરિઓમ નારાયણ.